છે હનુમાન દાદાનો દિવસ છે। આજના દિવસમાં તમે કેસરનો તિલક કરીને બહાર જશો તો એનાથી ફાયદો થશે, તમારું કોન્સન્ટ્રેશન પણ રહેશે અને તમે કંઈ પણ આજે સફળતા મેળવવાનું પ્લાન કરતા હોય તો તમને સફળતા પણ મળશે। હવે જોઈએ આજનો મંગળવારનો દિવસ મેષ રાશિ માટે કેવો છે। ન્યૂ વિઝન બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે। મેષ રાશિ માટે ન્યૂ વિઝન બતાવી રહ્યું છે કે આજના દિવસમાં તમારી એનર્જી બહુ જ નવા માઇન્ડસેટવાળી થવાની છે, નવી આઈડિયાઝ આવવાની છે જેના પર તમારે કામ કરવું જરૂરી છે, કારણ કે નવી આઈડિયાઝ તો આવે છે પણ એના પર કામ નહીં કરો તો ફાયદો નહીં થાય। તો ન્યૂ વિઝન કાર્ડ બતાવે છે કે આજની દરેક પરિસ્થિતિને એક્સેપ્ટ કરો, જે પણ નવી આઈડિયાઝ આવે છે એના પર કામ કરવું જરૂરી છે। વૃષભ રાશિ આજની જોઈએ। વૃષભ રાશિ માટે આઇસોલેશન કાર્ડ આવ્યું છે। આઇસોલેશન એટલે કે પોતાના વિચારોના કારણે બંધાઈ જવું। આપણે પોતાના જ માઇન્ડસેટથી નેગેટિવ થઈ જતા હોઈએ છીએ અને પોઝિટિવ થતા હોઈએ છીએ, પણ આ કાર્ડ બતાવે છે પોતાના મનના કારણે આપણે ભરાઈ જઈએ છીએ અને એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે કરેજ। કરેજ એટલે કે તમારું ફોકસ, તમારે જે કામ કરવું છે એના પર આપો, તમારી એનર્જી પોઝિટિવ જ્યાં થવાનું છે એના પર આપો, કારણ કે જે જગ્યાએ તમે વિચાર કરશો આજે એમાં તમારી એનર્જી જશે ને એ પ્રમાણે થવા લાગશે। વૃષભ પછી મિથુન રાશિ આજે જોઈએ। સોરો કાર્ડ આવ્યું છે। આ બતાવે છે કે આજના દિવસમાં નવી ઓપોર્ચ્યુનિટી આવે પણ તમે પોતાના મનના વિચારોના કારણે એને છોડી દો કે ડિલે કરો। તો આ કાર્ડ બતાવે છે કે ધીરજ તો તમે રાખી છે, ધીરજનું ફળ પણ આજના દિવસમાં મળવાનું છે, તો બહુ જ વિચારોમાં ના જતા। કર્ક રાશિ આગળની જોઈએ, જે આવ્યું છે બ્રેક થ્રુ। બહુ જ એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે કર્ક રાશિ માટે કે બ્રેક થ્રુ કાર્ડ। આજે તમારી એનર્જી એક્સ્ટ્રીમ પોઝિટિવ રહેશે, કદાચ હનુમાન દાદાની કૃપા પણ થઈ જાય, કારણ કે બ્રેક થ્રુ એટલે કે ઇન્સ્ટન્ટ સક્સેસ। આજના દિવસમાં ઘણી બધી નેગેટિવિટીમાંથી બહાર આવવા જઈ રહ્યા છો। સિંહ રાશિ આજની જોઈએ, જે આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો। બહુ જ સરસ સિમ્પલ રિલેક્સિંગ કાર્ડ છે। આજનો દિવસ બહુ જ સિમ્પલ અને રિલેક્સિંગ જવાનો છે, ગોઈંગ વિથ ધ ફ્લો, એટલે આજના દિવસમાં જેમ થાય છે એમ થવા દેશો તો વધારે સારું છે। કન્યા રાશિ આજની જોઈએ। એક્ઝોશન, બહુ જ વર્કલોડ આવી શકે છે, તમારી એનર્જી ક્યાંક ડાઉન થઈ શકે છે, કારણ કે આજુબાજુ એવું એટમોસ્ફિયર હોઈ શકે, પણ એનો કોઈ જ વાંધો નથી અને એનું ગાઈડન્સ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ। જે પણ કંઈ આજના દિવસમાં થવાનું છે પોઝિટિવ થવાનું છે, ભલે થોડાક તમે આજે થાકી જાઓ। તુલા રાશિ આજની જોઈએ, જે આવ્યું છે ફ્લાવરિંગ। લક્ષ્મીજીની કૃપા બતાવે છે, કોઈ પણ ફિમેલ આજુબાજુ હશે એમના બ્લેસિંગ્સ પણ બતાવે છે અને આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે। તમે ફાઇનાન્શિયલી પણ જો કંઈક કરવાનું વિચારતા હોય તો લક્ષ્મીજીને યાદ કરીને આગળ વધજો, ફાયદો થશે જ। વૃશ્ચિક રાશિ આગળ જોઈએ। એક્સપિરિયન્સિંગ, આજનો દિવસ સારો રહેશે। તમારી એક્શન્સ, તમે જે કર્મ કરશો એ બહુ જ મેટર કરશે, પણ સાથે સાથે ખરાબ સારા અનુભવ આજના દિવસમાં થઈ શકે, જે વાંધો નથી, પણ આ કાર્ડ ઓવરઓલ પોઝિટિવ છે વૃશ્ચિક રાશિ માટે। હવે ધન રાશિનો આજનો દિવસ જોઈએ। ગિલ્ટ, બહુ જ બધા વિચારો, નેગેટિવિટી આવી શકે છે, પોતાને તમે ક્યાંક ડાઉન કરો કે હું તો આ જ છું એવું બની શકે, પણ એનું ગાઈડન્સ કાર્ડ છે કન્ડિશનિંગ। તમે જાતે જ પોતે આવી સિચ્યુએશન ક્રિએટ કરી છે અને તમે જાતે જ આમાંથી બહાર નીકળી શકો છો। કન્ડિશનિંગ એટલે કે પોતાનામાં જાતે ભરાયેલું હોવું, અને આ ધન રાશિ માટે આવ્યું છે કે યાર બહાર આવી જાઓ, આમાંથી નેગેટિવ રહેવાની જરૂર નથી। મકર રાશિ આજની જોઈએ। પ્રોજેક્શન્સ, જાતે જ આપણે એટલા બધા લાગણીશીલ થઈ જઈએ છીએ કે શું સાચું છે અને શું ખરાબ છે એ નથી જોઈ શકતા, અને કદાચ આજના દિવસમાં આવું થઈ શકે છે, એટલે જ તમે આજના દિવસમાં જે પણ કંઈ કરો સમજી વિચારીને કરો અને બહુ જ આજના દિવસમાં સિમ્પ્લિસિટીથી વિતાવો, કારણ કે આજનો દિવસ પોઝિટિવ તો છે જ, પણ જ્યારે તમે આટલામાં જ આજે રહો છો તો ઘણું બધું તમને કુદરત પણ આપશે અને સાચું જે પણ કંઈ છે એ તમને દેખાવા લાગશે। કુંભ રાશિ આજની જોઈએ। ઇનર વોઇસ, બહુ જ બધા આજના દિવસમાં ઇન્ટ્યુશન્સ આવવાના છે અને ઇન્ટ્યુશન્સને ફોલો કરવાથી તમને બહુ જ ફાયદો થશે। ઇન્ટ્યુશન્સ એટલે કે આપણી અંતરાત્મા, જેને આપણે ગટ ફિલિંગ, સિક્સ્થ સેન્સ કહીએ છીએ। તો કુંભ રાશિ આજના દિવસમાં તમે ઇવન કંઈ પણ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરશો એમાં પણ તમને ફાયદો થશે, કારણ કે સ્પિરિચ્યુઅલ લોકો કુંભ રાશિવાળા હોય છે, જેનાથી પણ આજનો દિવસ તમે સારો વધારે કરી શકો છો। અને આજની છેલ્લી રાશિ છે મીન રાશિનું જોઈએ। અલોનનેસ, આ પણ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ જવાનો છે અને ક્યાંક તમને ક્લેરિટી નહીં હોય તો આજના દિવસમાં તમને ક્લેરિટી મળવાની છે કે આગળ જીવનમાં શું કરવું, કઈ રીતે આગળ વધવું, અને આજનો દિવસ પોઝિટિવ જવાનો જ છે।